શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા પ્રેમાનંદ સાહિત્ય હોલ ખાતે સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિરાવ ફૂલે અને ફાતિમા શેખના જીવન પર એક લાઈવ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્ક્રીનિંગ વેળાએ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. સાથે જ આજે શો છે તે તમામ લોકોએ નિહાળ્યો છે. શહિયર સ્ત્રી સંગઠન દ્વારા આજે જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખના જીવન અને સંઘર્ષને આધારિત પ્રેરણાદાયી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહિયાર સંગઠન સાથે જોડાયેલા 200થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે, જેમાં બચત જૂથ અને મહિલા જૂથની સક્રિય સભ્યોનો મુખ્ય સમાવેશ થાય છે. મહિલાઓના શિક્ષણ અને સશક્તિકરણમાં ઐતિહાસિક યોગદાન આપનાર મહાન વ્યક્તિઓના જીવનથી મહિલાઓને પણ પ્રેરણા મળી છે. આઝાદીના 79 વર્ષ થયા, ઘણા અનામતના આંદોલનો થયા, તે છતાં આજે જ્ઞાતિવાદને લઈને સમાજમાં ઘણા ભેદભાવો જોવા મળે છે, જે સમાજ પરિવર્તનને બાધારૂપ છે. તેઓની એક માંગ કે સમાજમાં સમાન દરજ્જો સૌને મળે, સાથે સન્માન થવું જોઈએ. શિક્ષણ અને સામાજિક પરિવર્તનના માધ્યમ તરીકે મજબૂત થાય, સમાજમાં સમાનતા, ન્યાય અને સ્ત્રી અધિકારોની જાગૃતિ વધે, તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ શહિયર સ્ત્રી સંગઠન દ્વારા ફૂલેના જીવન વિશે આખું એક મૂવીનું સ્ક્રીનિંગ થઈ જવા રહ્યું છે અને જેમાં ખાસ કરીને જે શહિયર સ્ત્રી સંગઠન દ્વારા જે કાર્ય વિસ્તારમાં જાગૃતિ ફેલાવવા માટેનું કામ થઈ રહ્યું છે, તો એ જાગૃતિના ભાગરૂપે આજે શહિયરના બચત મંડળ અને મહિલા જૂથની 200થી પણ વધારે મહિલાઓ આજે આ ફિલ્મ સ્ક્રીનિંગમાં જોડાઈ છે. અને ખાસ આ ફિલ્મ બતાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે આ ફિલ્મમાં ખાસ કરીને બતાવ્યું છે કે જ્ઞાતિવાદને લઈ અને જાતિવાદને લઈ અને કેવા સંઘર્ષો થઈ રહ્યા છે અને એ સંઘર્ષોમાંથી જ્યોતિરાવ ફૂલે છે, સાવિત્રીબાઈ ફૂલે છે અને ફાતિમાબેન શેખ છે, એ લોકોએ કેવી રીતે સંઘર્ષ અને લડત આપી અને આખું આ ફિલ્મમાં દર્શાવવામાં બતાવ્યું છે. જે રીતે મહિલાઓમાં પણ ઘણો બધો બદલાવ જોવા મળે છે જ્ઞાતિવાદને લઈને, પણ જ્ઞાતિવાદનો સંઘર્ષ તો હજુ એવો ને એવો જ છે. આ ઉપરાંત આમાં શિક્ષણના મુદ્દાને લઈને પણ વાત કરવામાં આવી છે. તો અત્યારે એ પણ છે કે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ચોતરફ કેવા પ્રકારનો માહોલ થઈ રહ્યો છે. તો આ મુદ્દો પણ અમે મહિલાઓ સમક્ષ આજે મૂકવાના છીએ કે શિક્ષણને લઈને આપણું જે પણ તંત્ર જે રીતે નિષ્ક્રિય રીતે કામ કરી રહ્યું છે, તો એ સક્રિય બને અને મહિલાઓ, યુવાઓ અને યુવતીઓના વિકાસ માટે કામ કરે અને એમને પ્રોત્સાહન આપે અને એમના ભવિષ્ય માટે આંખ આડા કાન ન કરે અને જાગે અને બીજાને પણ જગાવે. આ અમારો આજનો સંદેશ છે. મારું નામ કમલ ઠાકર, શહિયર સ્ત્રી સંગઠન.